આપણો વિસ્તાર ગાજરાવાડી સુરેશ પમ્પિંગ છે મેડમ. કચરા પેટીથી મારા બધી ગંદકી તમે જોઈ શકો છો. જો આ બધી ગંદકી આ પમ્પિંગમાંથી અમારે બધું આ ગટરનું બધું આ ડ્રેનેજ લાઈનનું બધું પાણી બધું છોડવામાં આવે છે. ને સવારે છોકરા બધા ચાલતા સ્કૂલ જાય છે, ક્લાસ જાય છે, એના બધા કોઈ જોબ પર જતું હોય એમાં બધા એ આવા પાણીમાં જાય છે. છેલ્લામાં ગયા વર્ષે મેડમ પાણી ભરેલું હતું એ સમયે મેડમ બધું આ લોકોએ બધું સાફ સફાઈ બધું કરેલું હતું. અત્યારે તમે જોઈ શકો છો આ બધી ગંદકી જોઈ લો. હવે બધા છોકરાઓ બીમાર પડે, નાના છોકરાઓ છે અમારા ઘરના અંદર, તો આ લોકોને કઈ વસ્તુ કરવા કઈ નિકાલ કરતા જ નથી આ લોકો. આજે ઓછામાં ઓછી 20 થી 30 વર્ષથી આ પાણીની સમસ્યાઓ છે. અંડરના બાબા પ્લાન્ટ છે, એ બાબા પ્લાન્ટનું એટલું પાણી છોડે છે ને કે એની કોઈ લિમિટ નહીં. એટલું કારું ને બારું પાણી આવે છે, મચ્છર ને બચ્છર બી બહુ આવે છે ને એનામાં વળી બાલ બચ્ચાઓ નાના બી છે, વળી બહુ બીમારો પડે છે. કટ કરવા અમે બધી ઘરની ફેરી ગયા પણ કોઈ આવતું નથી. નિષ્કાળજી છે સરકારની, કોઈ કારવારી કરતા નથી. આજે અમારા નાના બાલ બચ્ચા બહુ હેરાન થાય છે. હવે સવારે જોવો તો અહીંથી તો તય સુધી પાણી, અમારા ઘરોમાં જરીક જ પાણી રહી ગયું, એટલું પાણી છોડે છે. તો પાણીનું ખાલી નિકાલ કરો, અમારે બીજું કશું ના જોવે.